નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આમ તો ઘણા મોટા અવાજો હતા, ખરું ને? પણ એમાં એક અવાજ એવો હતો જે ભાગલા પાડવાની વાતો વચ્ચે પણ અતૂટ એકતાની વાત કરતો રહ્યો. તો ચાલો આજે આપણે એ જ મહાન વ્યક્તિ મૌલાના અબુલ કલામ આઝાદના જીવન અને એમના વારસાને જરા નજીકથી સમજીએ. તો સવાલ એ છે કે એવા ઊંડા વિભાજનના સમયમાં એકતા માટે આટલો અડગ અવાજ હતો કોનો? આ સવાલનો જવાબ આપણને સીધો લઈ જાય છે મૌલાના અબુલ કલામ આઝાદ પાસે. એક એવા વિદ્વાન જેમની કલમમાં ક્રાંતિની તાકાત હતી અને એક એવા રાષ્ટ્રવાદી જેમણે એક સંયુક્ત ભારતનું સપનું ક્યારે છોડ્યું જ નહીં. તો ચાલો એમની આ સફરને જરા ઊંડાણથી જોઈએ. એમની કહાણી છે ને, એક અતૂટ રાષ્ટ્રવાદની ગાથા છે. એમણે આખું જીવન માત્ર અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવા માટે જ નહોતું કપ્યું, પણ એક એવા ભારત માટે આપ્યું હતું જે ધર્મ અને જાતિના વાળાઓથી ઘણું ઉપર હોય. મતલબ કે એ શરૂઆતથી જ સમજી ગયા હતા કે અંગ્રેજોની રમત શું છે, ભાગલા પાડો અને રાજ કરો. એટલે જ એમનું મુખ્ય મિશન એક જ હતું, આ મતભેદોને ભૂંસી નાખવા અને એક એવી મજબૂત ભારતીય ઓળખ બનાવવી જેમાં બધા સમાઈ જાય. પણ સવાલ એ થાય કે આવી મજબૂત વિચારધારા આવી ક્યાંથી? એનો પાયો ક્યાં નંખાયો? વેલ, એનો જવાબ છે ને એમના બાળપણમાં અને જ્ઞાન માટેની એમની જે ભૂખ હતી એમાં છુપાયેલો છે. જુઓ, એમનો જન્મ થયો મક્કામાં, પણ એ મોટા થયા અને ભણ્યા કલકત્તામાં. આ બે અલગ અલગ દુનિયાના સંગમે એમને ઇસ્લામિક ફિલોસોફી અને કવિતામાં માહેર બનાવી દીધા. અને તમને ખબર છે, આ જ જ્ઞાન આગળ જતાં અંગ્રેજો સામે લડવા માટે એમનું સૌથી મોટું હથિયાર બન્યું. અને એમણે પોતાની આ બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કર્યો? એમણે એને ક્રાંતિનું એક ઓજાર બનાવ્યું. એમણે અલ હિલાલ નામનું એક સાપ્તાહિક શરૂ કર્યું. હવે આ ખાલી કોઈ ન્યૂઝપેપર નહોતું. ના, આ તો ભારતના મુસ્લિમોને સ્વરાજ્યની લડાઈમાં જોડાવા માટેનો એક જોરદાર પોકાર હતો, એક ખુલ્લું આહ્વાન. શબ્દોમાં તાકાત તો હતી જ, એમાં કોઈ શંકા નથી. પણ આઝાદ સાહેબ એ પણ જાણતા હતા કે સાચો બદલાવ લાવવો હોય ને તો ફક્ત લખવાથી કામ નહીં ચાલે, રસ્તા પર ઉતરવો પડશે. અને બસ અહીંથી જ એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. એક લેખક હવે સીધા આંદોલનકારી બની ગયા. અને એમની આ પ્રતિબદ્ધતાની પરીક્ષા પણ તરત જ થઈ ગઈ. જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સ ભારત આવ્યા ત્યારે એમણે એમના વિરોધમાં એક મોટા બહિષ્કારનું નેતૃત્વ કર્યું. અને એનું પરિણામ શું આવ્યું? સીધી 1 વર્ષની જેલ. આઝાદીની લડત માટેની એમની આ પહેલી જેલ યાત્રા હતી. પણ જેલની દિવાલો એમના ઈરાદાને તોડી ન શકી, ઉલટાનું એને વધારે મજબૂત બનાવ્યો. જેલમાંથી બહાર આવીને એમનું ધ્યાન દેશ સામેના સૌથી મોટા પડકાર પર ગયું. અને એ પડકાર અંગ્રેજો નહોતા, પણ આપણી વચ્ચેને ભાગલા પાડતી દિવાલો હતી, આપણું આંતરિક વિભાજન. એ સમયે એમણે ખરેખર એક પુલનું કામ કર્યું. એક બાજુ કોંગ્રેસ પાર્ટીની અંદર જ જે મતભેદો હતા એને ઉકેલવા માટે દિવસ રાત એક કર્યા, અને બીજી બાજુ ગાંધીજીના એકદમ નજીકના સાથી બનીને હિન્દુ મુસ્લિમ એકતાના સૌથી મોટા પ્રચારક બન્યા. અને એમના આ જ પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે લોકો એમને ફક્ત એક રાજકારણી તરીકે નહીં, પણ ભારતીય રાષ્ટ્રીય અખંડિતતાના એક જીવંત પ્રતીક તરીકે જોવા લાગ્યા. એમની ઓળખ એક સાચા દેશભક્ત રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત થઈ ગઈ. તો એમનો પ્રભાવ કેટલો જબરદસ્ત હશે એનો અંદાજ લગાવી શકાય. એમના શબ્દો અને એમના નેતૃત્વમાં એવો જાદુ હતો કે લાખોની સંખ્યામાં મુસ્લિમ ભાઈ બહેનો ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા. એમણે આ લડાઈને પોતાની લડાઈ બનાવી દીધી. ઠીક છે, તો આ વાત થઈ આઝાદીની લડાઈની. પણ આઝાદી મળ્યા પછી શું? એમનો પ્રભાવ ઓછો ન થયો, જરાય નહીં. ચાલો હવે એક નજર એમના એ વારસા પર કરીએ જે આજે પણ આપણી સાથે છે. રાજનીતિમાં આટલા વ્યસ્ત હોવા છતાં એમની કલમ ક્યારે અટકી નહીં. એમણે 20 કરતાં પણ વધારે પુસ્તકો લખ્યા. અને આ પુસ્તકોમાં શું હતું? ધર્મ, ફિલોસોફી અને સૌથી અગત્યનું ભવિષ્યના ભારત માટેનું એમનું જે વિઝન હતું એનું ઊંડાણપૂર્વકનું ચિંતન. જો આપણે એમના આખા જીવનને ટૂંકમાં સમજવું હોય
તો એ 3 મજબૂત પાયા પર ટકેલું હતું. પહેલું, શિક્ષણ. ભારતના પહેલા શિક્ષણ મંત્રી તરીકે એમણે દેશના શૈક્ષણિક માળખાનો પાયો નાખ્યો. બીજું, સેવા. રાષ્ટ્ર માટેની નિસ્વાર્થ સેવા. અને ત્રીજું, સ્વતંત્રતા. અને આ સ્વતંત્રતા ફક્ત રાજકીય ન હતી, પણ વિચારોની સ્વતંત્રતા હતી. અને આ બધી વાત પછી આપણે એક સવાલ સાથે અટકીએ છીએ. આજે જ્યારે દુનિયામાં ફરીથી ભાગલા પાડવાની વાતો ચાલી રહી છે, ત્યારે મૌલાના આઝાદનો એકતાનો સંદેશ કેટલો જરૂરી છે, નહીં? એમની કહાની આપણને બસ એ જ યાદ અપાવે છે કે જ્યારે એક અવાજ, એક સમર્પિત અવાજ એકતા માટે દિલથી ઉઠે છે ને, ત્યારે એ આખા ઇતિહાસની દિશા બદલવાની તાકાત રાખે છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.